મનોરથો કરીએ, તીર્થયાત્રાઓ કરીએ, કોઈ સારા જગ્યાએ આપણે લોકોને લઈ જઈએ. માંગલિક પ્રસંગ તમારા ત્યાં આવતું હોય, બધાને તીર્થોમાં લઈ જાઓ. આજે માંગલિક પ્રસંગોને આપણે અગર તીર્થોમાં કરતા થઈ જઈએ તો તીર્થ સુધી લોકો પહોંચશે. એ તીર્થના પવિત્ર વાઇબ્રેશનનો લોકોને અનુભવ થશે, એમને એ તીર્થોનો પણ લાભ મળશે. અને વ્યવહાર પક્ષે તો તમારા ત્યાં એ લોકો આવવાના જ છે. આપણે બને ત્યાં સુધી ભૌતિક વિષયોથી દૂર રહીએ, આધ્યાત્મિક વિષયોને આત્મસાત કરીએ. અને ભૌતિક વિષયોના અંદર આ બધી રીંગામસ્તી કરીને શું મળે છે? ભક્તિ વધે ને જીવનમાં, પછી આ બધામાં આપણને રસ ઓછો થઈ જાય છે. પછી આધ્યાત્મિક ઉત્સવોમાં જે આનંદ આવે ને, સત્સંગમાં જે આનંદ આવે ને, આધ્યાત્મિકતામાં, અરે લોકોને સત્સંગ આપવામાં જે આનંદ આવે, ભગવદ કાર્યમાં જે આનંદ આવે, માનવતાના કાર્ય કરવામાં જે આનંદ આવે, આપણે આપણા માંગલિક પ્રસંગોને પણ ધર્મયુક્ત થઈને, પ્રભુને કેન્દ્રમાં રાખીને, સારી જગ્યા પર, પવિત્ર જગ્યા પર આપણે ઉત્સવોને ઉજવતા થઈ જઈએ. એમાં લોકો પણ ભાગીદાર બને અને ક્યાંક એ માંગલિક પ્રસંગોના માધ્યમથી લોકોને પણ કંઈક મંગલ સત્સંગની પ્રાપ્તિ. દહીં વેચત હર મિલે, એક પંથ દો કાજ. તો ઘણા બધા લોકો આજે જાગૃત થયા છે. માંગલિક પ્રસંગ આવે એટલે શુભ કર્મ કરે, સત્કર્મ કરે, અનેક પ્રકારના માનવતાના કર્મ કરે, ભગવદ અનુષ્ઠાનો કરે, અને એ રીતે લોકોને આપણે ભેગા કરીએ. નંદસ્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીના ત્યાં પ્રભુ પ્રગટ થયા. લૂટા દિયા હે સબ કુછ. આજ મેં દેને કે લીએ. વરસાદનું વાદળ જ્યારે વરસવા બેઠું હોય ને, પછી એ કોઈ મર્યાદા ના રહે, પછી વરસી. ક્યાં વરસે છે એને ખબર નથી, બસ વરસવાનું. રમેશભાઈ જો કેવો વરસાદ પડે છે, જે આવે ને ઉપરના, જે આવે ઉપરના, જોવાની આવતા જાઓ, ઓળતા જાઓ, આવતા જાઓ, જે આવે બધાને ઉપર. આ વરસાદ છે, ઉપરણાનો વરસાદ છે. અહીંયા તો રોજ ઉપરણાનો નંદ મહોત્સવ થાય છે. આ આશીર્વાદનું વિતરણ છે. બધા ગોપીજનો આવ્યા છે, નંદ મહેલમાં ભેગા થયા છે, ઉત્સવનું વાતાવરણ છે. હલ્દી વાળું દહીં, જો યાદ રાખજો, આપણી સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે. હલ્દી વાળું દહીં થી નંદરાયજીને સ્નાન કરાવવામાં આવ્યું. હમણાં હું વ્રજમાં ગયો ને, અમારા કેનેડા વાળા વૈષ્ણવ પરિવારના સાથે, એમના બધા યુવાનો આવેલા. તો ગિરાજીને દુગ્ધાભિષેક કરાવતો હતો, પછી પંચામૃત. તો નાના છોકરાઓને સમજાવતો હતો, નાના બાળકો પણ હતા, રમેશભાઈ, એને સમજાવતો, જો ઠાકોરજી દૂધથી સ્નાન કરે, દહીંથી સ્નાન કરે, ઘીથી સ્નાન કરે, મધથી સ્નાન કરે, બુરાથી સ્નાન કરે, આ નેચરલ મોઇશ્ચરાઇઝર છે. નેચરલ મોઇશ્ચરાઇઝર. તમારે ક્રીમ વીમ બધું લગાડવું પડતું હોય છે, કારણ કે સ્કિન ડ્રાય થઈ જાય છે. યાદ રાખજો, જે આ પંચામૃતથી સ્નાન કરે ને, એની સ્કિન ક્યારે ડ્રાય ના પડે, એની સ્કિન નેચરલી મોઇશ્ચરાઇઝ થઈ જાય. ઠાકોરજી પણ, અને પછી આ બધા જેટલા ફેસ પેક બનાવે છે આ લોકો, પછી આમાં ક્યાંક ને ક્યાંક એ દૂધનો, દહીંનો, ઘીનો, મધ, હની, તમે આ બધા ફેસ વોશ જો, બધા હની વાળા, લેમન હની આવે છે કે નહીં? ભાવનાબેનને વધારે ખબર આવે છે કે નથી આવતું? આ બધી જ વસ્તુઓનો ઉપયોગ થાય છે. ઠાકોરજી તો રોજ જયારે જયારે ઉત્સવ આદિ હોય, પંચામૃત. આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં
જુઓ કેટલી બારીકીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કદાચ તમે કોઈ વસ્તુથી આનંદ પણ કરો ને તો પણ એને નુકસાન ના થવું જોઈએ, એની સ્કિનને નુકસાન ન થવું જોઈએ, એના વ્યક્તિત્વને નુકસાન ન થવું જોઈએ. એટલે હલ્દી વાળું દહીં, હલ્દી એન્ટિસેપ્ટિક છે, હલ્દી શુભ છે, અને દહીં ને હલ્દી એ મોઢા માટે બહુ સારું, સ્કિન માટે બહુ સારું, વાળ જડવાના પ્રોબ્લેમ માટે બહુ સારું. દૂધથી સ્નાન થાય છે, કેસરી દૂધથી સ્નાન. જન્મદિવસ હોય અમારા વલ્લભકુલમાં પણ કેસરી દૂધથી સ્નાન થાય છે. એટલે અહીંયા સ્નાન કરાવવામાં સ્નાનનો પણ ભાવ છે, ઠાકોરજીને આરોગાવાનો પણ ભાવ છે, બંને ભાવથી. એટલે ગિરિરાજજી દૂધથી સ્નાન કરે છે, દુગ્ધ સ્નાન. પણ ગાયનું દૂધ જોઈએ અને મિલાવટ વગરનું દૂધ જોઈએ. પણ જો મિલાવટ વાળું દૂધ આવી જાય તો પછી ઉપાધિ થઈ જશે. તમે જો વિદેશોના અંદર કેટલું બધું મિલાવટ વાળું દૂધ હોય છે, ત્યાંના બાળકોને દૂધ પીતા એલર્જી થઈ જાય છે. આપણા એક પણ બાળકોને દૂધ પીતાની એલર્જી થતી નથી, કારણ કે ભલે ભેંસનું હોય તો ભેંસનું, પણ હજી ભારત દેશમાં એટલા હદ સુધી એ પ્રકારની મિલાવટો, કદાચ પાણી હોય ઠીક છે, પણ વિદેશોમાં તો એ ગાયની પ્રકૃતિ સાથે અમુક છેડછાડ કરવામાં આવ્યો છે. અમુક પ્રકારના ઇન્જેક્શન છે દૂધનો પ્રોડક્શન વધારવા માટે, અને પછી એ દૂધની બધાને એલર્જી થઈ જાય છે. ત્યાંના બધા છોકરાને દૂધની એલર્જી હોય, અને આપણા છોકરાઓ દૂધ પીએ એને ક્યારે એલર્જી ન થાય. તો હલ્દી અને દહીંનું સ્નાન કરાવવામાં આવ્યું છે. અને યાદ રાખજો, આપણા ત્યાં હલ્દીને અત્યંત શુભ માનવામાં આવી છે. અને એટલે જ જો આ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા શું કરે, એ લોકોનો જન્મદિવસ આવે ને એટલે આ લોકો શું કરે, પેલી કેક લે, પછી કેક લઈને મોઢા પર ચોપડે. જોયું છે ને તમે લોકો? એવું કેક લઈને મોઢા પર ચોપડે. એ ખાવાનો પછી વિષય છે, પેલા ગંદુ ગંદુ કરીને ચોપડે. કેકમાં ઈસ્ટ હોય છે, અને એ કેક જ્યારે મોઢા પર ચોપડાય એ સ્કિન માટે બહુ ખરાબ. આપણે આપણા ભારતીય સંસ્કૃતિના અંદર અગર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અગર ઉત્સવોની ઉજવણી કરવી હોય તો હલ્દી વાળું દહીં કરો, એ ભલે ચોપડો, એની સ્કિને સારી થઈ જશે અને ઉત્સવ પણ ઉજવાઈ જશે. ભાઈ, આપણે કેક શું કામ ચોપડીએ? મીણબત્તી પ્રગટ કરે ને ફૂંક મારીને ઓલવી કાઢે. એટલે અમે લોકોએ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનું શુભારંભ કર્યું કે એ અભિયાનના અંતર્ગત અસંખ્ય વૈષ્ણવોના બાળકો, યુવાનો હવે સંકલ્પ લઈ રહ્યા છે કે અમે અમારા જન્મદિવસે કેક ઉપર મીણબત્તી પ્રગટ કરીને એને ફૂંક મારીને પૂજવીશું નહીં, પણ અમે અમારા જન્મદિવસે સ્વસ્તિક કરીશું, દીપને પ્રજ્વલિત કરીશું, અને એ રીતે અમે અમારા જન્મદિવસને ઉજવીશું. આવા અનેક યુવાનોને બાળકો હવે સંકલ્પ લેતા થઈ રહ્યા છે. પણ શું કામ કરવા? મીણબત્તીનો ધુમાડો એટલે વેક્સનું પોલ્યુશન છે, એન્વાયરમેન્ટ એનાથી પોલ્યુટ થાય છે. એના કરતા ઘી કે તેલનો દીવો, એનાથી એન્વાયરમેન્ટમાં પવિત્રતા આવે. दीप से दीप जलाओ, वो हमारी संस्कृति है. कैंडल से दीप जलाओ, ये हमारी संस्कृति नहीं है. ये कैंडल संस्कृति वो भारतीय संस्कृति नहीं है. તમે કેન્ડલ લાઇટ ડિનર કરો છો, દીવા લાઇટ ડિનર કરો. આપણે કેન્ડલ લાઇટ ડિનર કેમ કરીએ, દીવા લાઇટ ડિનર કેમ ના થાય? એવડા ખાલી દિવાળીએ જ બહાર નીકળે, આખું વર્ષ પછી ખાલી મીણબત્તી સળગાવવાની. તમારા ત્યાં લાઈટ જાય તો મીણબત્તી નહીં સળગાવતા, દીવા સળગાવજો. દીવા એ આપણી સંસ્કૃતિ છે. ખાલી દિવાળી પૂરતા દીવાને સીમિત નહીં કરતા. કેન્ડલો ઘરમાં જોઈએ જ નહીં. કેન્ડલોનો વિરોધ કરો, એન્વાયરમેન્ટને પોલ્યુટ કરે છે. દીવા 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 દીવા, દીપ જ્યોતિ સંસ્કૃતિને આપણે પાછી ઉજાગર કરીએ અને દીપ જલાવતા કરીએ લોકોને. દીપ પ્રજ્વલન हमारी